ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અડાલજની ગૌચર જમીનમાં આવેલા દબાણ દૂર કરવાની ખાસ ઝુંબેશ યોજાઈ। અડાલજ ગામની ગૌચર જમીનમાં ઊભા થઈ ગયેલા કાચા પાકા અંદાજે 100 જેટલા દબાણ દૂર કરાયા। ગૌચરની 4600 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ। ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અડાલજ ખાતે ગૌચર જમીનમાં ઊભા થયેલ દબાણો દૂર કરવાની ઝુંબેશ કરવામાં આવી હતી। અડાલજ ગામની ગૌચરમાં આવેલા કાચા પાકા 100 જેટલા દબાણ દૂર કરીને 4600 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી છે। અડાલજ ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ વધી ગયા હતા। આ ગૌચર જમીન અડાલજ મહેસાણા હાઈવે ઉપર કલોલ તરફથી માર્ગ ઉપર આવતા હતા। આ દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા સાથે ત્યાં આવેલી હોટેલ પાન મસાલાની દુકાને જતા લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હતું, જેના કારણે ક્યારેય અકસ્માતની ઘટના પણ બનવાની શક્યતા હતી। કાચા પાકા દબાણ સાથે હોટલો મોલના દબાણ પણ વધી રહ્યા હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના ધ્યાનમાં આવતા આ અંગે આજે રવિવારની રજામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ દબાણ દૂર કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ દબાણ દૂર કરવાની ઝુંબેશ ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, મામલતદાર શ્રી હરેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય બુવા, અડાલજ ગામના સરપંચ અને તલાટી સહિત પોલીસ ટીમ, R&B સહિત સંબંધિત કચેરીઓ સંયુક્ત રીતે દબાણ દૂર કરવાની ઝુંબેશનો આરંભ સવારથી કરવામાં આવ્યો હતો।